જમીનને કારણે ખૂબ જ મહત્ત્વનો બને છે અને એ ખેત ઉત્પાદનના સંદર્ભમાં સમગ્ર ભારતનું અર્થકારણ બહદ અંશે પોતે નિર્ણિત રાખે છે. બીજો વિસ્તાર છે અથવા બીજા મહત્ત્વના પ્રકારની જમીન છે એ છે કાળી જમીન. આ જે પ્રદેશ છે, આ જે તમે સંજ્ઞા જોઈ રહ્યા છો એ કાળી જમીનનો છે. કાળી જમીન એ મૂળભૂત રીતે જ રંગમાં કાળી હોય છે, માટે જેને કાળી જમીન કીધી. આપણે જે નકશો જોયો એમાં દક્ષિણ ભારતનો મહદઅંશે મધ્ય અને ઉત્તરનો ભાગ આ પ્રકારની જમીનથી છવાયેલો છે. ભૂસ્તર વિજ્ઞાનીઓના મત પ્રમાણે આ અત્યંત સખત રિજિડ એન્ડ રગેડ ખડકો, આગ્નેય ખડકોનો બનેલો પ્રદેશ છે અને એમાં પણ ભૂતકાળમાં જ્યારે ભૂસંચલન પ્રક્રિયાઓ ખૂબ જ મોટી માત્રામાં થઈ ત્યારે ભૂસ્તર વિજ્ઞાનીઓનું માનવું છે કે આ વિસ્તારમાં ખૂબ જ જગ્યાએ ફાટ પ્રસ્ફોટન થાય, ફિશર એરપ્શન. એટલે સમગ્ર જમીન હોય આખી ફાટ પડી જાય. ફાટ પડે એટલે જે પોલાણવાળો ભાગ તૈયાર થયો એ પોલાણમાંથી નીચે રહેલા પ્રવાહી પદાર્થો, મુખ્યત્વે લાવારસ, મેગ્મા, એ સપાટીની બહાર ફેંકાય. સપાટી સુધી અંદરની અંદર રહ્યા કરે, પણ જ્યારે સપાટીની બહાર પણ ઉછળે ત્યાં પછી સપોર્ટ ન રહેતા હોય, કે ચારે તરફ ટેકો ન રહે એટલે ચારે બાજુ પ્રસરી જાય. સપાટીની બહાર આવ્યા પછી આ લાવારસ ઝડપથી ઠંડો પડે છે, કારણ કે સપાટીની બહાર ઉપર હવાનું આવરણ છે અને હવા એ ત્વરિત ગતિથી ગરમી શોષવા માંડે છે. એટલે સપાટીથી નીચે ઘણી ઊંડાઈએ જે લાવારસ બન્યો હોય એને ઠરતા ઘણા વર્ષો થાય, લાખો અને કરોડો વર્ષો થાય, પણ જે લાવારસ ફાટમાં પ્રસ્ફોટન થાય અને બહાર સપાટી નહીં આવે, બહારની હવા સાથે સંસર્ગમાં આવતા ઝડપથી ઠંડો પડે, એ પ્રકારના ખડકોને આપણે બેસાલ્ટિક રોક્સ કહીએ છીએ. જે સપાટી નીચે છે એ ગ્રેનાઇટ ખડકો છે. જ્વાળામુખીય ખડકો અથવા તો પાતાલીય ખડકો એવો શબ્દ પ્રયોગ એને માટે છે. તો જે સપાટીની બહાર આવ્યા છે એ મુખ્યત્વે લાવારસ ઠરવાથી બનેલા ખડકો છે અને એની ઉપર બનેલી જમીન એ લાવાની જમીન છે. એની અંદર કાળા રંગ ધરાવતા ફોસ્ફરસ ને એવા બીજા તત્વો ઘણા વધારે હોય છે. આ કાળી જમીન કેટલાક રોકડિયા પાક માટે ખૂબ જ મહત્ત્વની અને મદદરૂપ અનિવાર્ય પુરવાર થાય છે. કપાસ, તમે જોશો કે મધ્ય ભારતનો ઘણો ભાગ, નાગપુર વિસ્તાર, વરાડ ને બધો વિસ્તાર છે, ત્યાં ઉચ્ચ કક્ષાનો કપાસની ત્રણ છે વેરાયટીઝ, ત્રણ પ્રકાર છે: લંબતારી, મધ્યમ તારી અને ટૂંક તારી, લોંગ, મીડિયમ અને શોર્ટ સ્ટેપલ ફાઇબર. તો લાંબા તારનો જે કપાસ થાય છે એ કપાસ થવા માટે આ પ્રકારની જમીન બહુ જ મહત્ત્વની બની જાય છે, કારણ કે આ પ્રકારની જમીનમાં જો અન્ય પ્રકારની જમીનનું મિશ્રણ થઈ જાય, રેતાળ જમીનનું કે ગોરાળું અન્ય પ્રકારની જમીનોનું, તો એ લાંબા તારના કપાસના ઉત્પાદન માટે પ્રતિકૂળ બની જાય છે. આપણે ત્યાં ગુજરાતમાં થોડા જ વિસ્તારો એવા છે જ્યાં આવી સારા કક્ષાની કાળી જમીન છે, ઉત્તમ કક્ષાની. તે સિવાય બીજી જમીનો છે એમાં બહુ ઉત્તમ કક્ષાનો કપાસ ઉગી શકતો નથી. આ કાળી જમીન એટલા જ માટે બ્લેક લાવા સોઇલ અથવા તો બ્લેક કોટન સોઇલ એવા નામે પણ ઓળખાય છે. આ સમગ્રપણે તમે જોઈ શકો છો કે કેટલો વ્યાપક વિસ્તાર છે કે જ્યાં આ લાવારસ ફાટ પ્રસ્ફોટનથી ઠલવાઈ ગયો અને એને કારણે વિશાળ પ્રદેશ, આખો ઉચ્ચ પ્રદેશ વિસ્તાર એ લાવાના ખડકોનો કાળી જમીનનો બનેલો પ્રદેશ છે. તે સિવાય છૂટાછવાયા વિસ્તારો અહીં ઝારખંડ અને છત્તીસગઢનો, બિહારનો દક્ષિણ ભાગ, ઓરિસ્સાનો વાયવ્ય ભાગ, બંગાળનો પશ્ચિમ ભાગ, એ જે ત્રિભેટો કહી શકાય, ત્યાં પણ આ પ્રકારના ખડકો છે. ભારતનો સૌથી વધુ ખનિજ સમૃદ્ધ ક્ષેત્ર આ છે, છોટા નાગપુર પ્રદેશ. એ પ્રકારની ખનિજો મહારાષ્ટ્રમાં, ગુજરાતના પૂર્વ ભાગમાં અને મધ્યપ્રદેશમાં છૂટી છવાઈ જગ્યાએ મળે છે. અહીંયા કેન્દ્રિત છે, ત્યારે આ બધા વિસ્તારો પર ખૂબ જ છૂટાછવાયા છે. પણ નોંધપાત્ર બાબત એ છે કે આ પણ બધા મુદ્દા, આ બધા વિસ્તારો જે છે એ કાળી જમીનના સંદર્ભમાં મુકાયેલા છે. હવે ત્રીજો વિભાગ છે લેટેરાઇટ પ્રકારની જમીન. આ જે રંગ દેખાડવામાં આવે છે, જરાક મોટું જોઈએ એનું,
લેટેરાઇટ જમીન. લેટેરાઇટ જમીન એ એવા વિસ્તારમાં છે કે જ્યાં વરસાદ ખૂબ વરસાદ પડે છે એને કારણે, અને પહાડી વિસ્તાર છે તો જમીનનું ધોવાણ બહુ તીવ્ર બની જાય. મેદાન વિસ્તાર હોય અને વરસાદ પડે તો જમીનનું ધોવાણ થોડીક માત્રામાં થાય, કારણ કે પડેલા વરસાદનું વહેણ ધીમું છે. પણ જ્યારે પહાડી વિસ્તારો પર વરસાદ પડતો હોય ત્યારે પાણીને ટકી રહેવા માટે કોઈ સમતળ જગ્યા નથી, બહુ જ ઓછી છે. પરિણામે બહુ ઝડપથી પાણી વહી જાય અને સાધારણ મેદાન અથવા સમતળ મેદાનમાં આવે ત્યારે પણ એ પાણીનું જોર ઘણું વધારે હોય. તો એ ઘણું વધારે જોર હોવાને કારણે જમીન બહુ ઝડપથી ઘસાતી જાય, ખડકોનું ધોવાણ બહુ તીવ્ર થતું જાય અને એવા સ્થળે એ જમીનનું પડ જે છે એ ખૂબ જ પાતળું હોય. એ પ્રકારની જમીન પ્રમાણમાં ઓછી ઉપજાઉ છે. કારણ શું કે જમીનનું ઉપરનું ફળદ્રુપતા ધરાવનારું ઘણું મોટું તત્વ ખેંચાઈ જઈને આગળ જતું રહે છે, બહુ ઓછો ભાગ બાકી રહે છે. આવા પ્રકારની જમીનને આપણે લેટેરાઇટ પ્રકારની જમીન કહીએ છીએ. ખાસ કરીને હિમાલયના ઢોળાવો ઉપર, ઉત્તરના બધા જ પહાડી પ્રદેશોના ઢોળાવો ઉપરની આ પ્રકારની જમીન છે. એમાં ખનિજને અનુલક્ષીને એના રંગ જુદા જુદા હોઈ શકે, માટીના થર એને ઓછા વધતા હોઈ શકે. ક્યારેક આ થર અગત્યના પણ હોય છે. ઓછું પણ ફળદ્રુપતાવાળું તત્વ હોય તો એ પણ ઘણું ઉપયોગી બને છે. અને એનું ઉત્તમ ઉદાહરણ છે દાર્જિલિંગ અને અન્ય સ્થળોના જે ચાના બગીચા છે તે. આપણે જાણીએ છીએ કે ચા એવી જગ્યાએ ઉગી શકે કે જ્યાં ખૂબ વરસાદ પડતો હોવો જોઈએ. બીજો મુદ્દો, એ વરસાદનું પાણી સંગ્રહેલું રહે એવું ન હોવું જોઈએ, વહી જવું જોઈએ. અને ત્રીજું, એ ક્યારે શક્ય બને કે પહાડી જમીન ઢોળાવવાળી હોય તો, અને સાથે સાથે લોહ દ્રવ્ય ધરાવતા, ફોસ્ફરસ દ્રવ્ય ધરાવતા અન્ય ખનિજ દ્રવ્યો નીચે ખડકોમાં હોય તો. અન્ય પણ કેટલીક જરૂરિયાતો છે, પણ આ 3-4 મુખ્ય મુદ્દા જ્યાં અનુકૂળ વધારે હોય, જ્યાં જેનું અસ્તિત્વ હોય, ત્યાં ચાનું વાવેતર બહુ સરળતાથી થઈ શકે છે અને શ્રેષ્ઠ કક્ષાની ચા તૈયાર થઈ શકે છે. તમારામાંથી જે મિત્રો દાર્જિલિંગ વિસ્તારમાં ફરવા ગયા હશે ત્યાં એણે જોયું હશે કે ત્યાં 3 થી 4 કક્ષાની જુદા જુદા ગુણવત્તાવાળી ચા તૈયાર કરવામાં આવતી હોય છે. સૌથી ઉત્તમ, સૌથી ઓછી, તે પછી ઓછી, તે પછી ઓછી, ત્યાર પછીની ઓછી, એમ જુદી જુદી ગુણવત્તાવાળી ચા બનાવવાની પાછળ મુખ્ય તત્વજ્ઞાન એ છે, એનો જે લોજિક એ છે કે ખડકોના દ્રવ્યો પ્રમાણે એના જે ફળદ્રુપતા ધરાવનારા તત્વો છે એનું પ્રમાણ જુદું જુદું હોય. ક્યાંક ફોસ્ફરસ હોય, ક્યાંક ન હોય, ક્યાંક ગંધક હોય, ક્યાંક ન હોય, અથવા તો બંનેની માત્રા ઓછી હોય, અશુદ્ધિઓ વધારે હોય. આ બધી પરિસ્થિતિમાં જે ઉત્પાદન થાય ત્યાં ચોખા પણ થાય છે, ચા પણ થાય છે, બીજા ઉત્પાદનો પણ થાય છે, ફળ પણ થાય છે અને શાકભાજી પણ થાય છે. આ બધા ઉત્પાદનોમાં ખનિજોના તત્વોને આધારે જુદું જુદું પ્રમાણ આવે, જુદી જુદી ગુણવત્તા આવે. ફળ એક જ હોય છતાં એનો સ્વાદ બદલાઈ જાય છે. ચોખા કે ઘઉં એક જ છે, પણ છતાં પણ આપણને અમુક વિસ્તારના ચોખા કે ઘઉં વધારે સારા લાગે છે, સ્વાદિષ્ટ લાગે છે, વધારે પોષક હોય છે. બીજા પ્રદેશોના ઘઉં ચોખા પ્રમાણમાં ઓછા હોય એટલે એની કિંમત પણ ઓછી હોય છે. જુદા જુદા વર્ગો માટે કદાચ કુદરતે આ વ્યવસ્થા કરી છે. જમીનને આધારે જે વિસ્તારોમાં આ લેટેરાઇટ પ્રકારની જમીન છે ત્યાં ખનિજ ઉત્પાદન અને ખેત ઉત્પાદન આ રીતે અરસપરસ એને કહે ને કે કોઓર્ડિનેટ કરતું હોય છે. અને દરેક જગ્યાએ આમ જ હોય છે કે જે પ્રકારની ખનિજ પરિસ્થિતિ હોય, જે પ્રકારના ખનિજ દ્રવ્યો હોય અને જે જમીન તૈયાર થાય એ પ્રમાણે જ ખેત ઉત્પાદન થઈ શકે શ્રેષ્ઠ. બીજા ઉત્પાદનો એ માટે ઓછી ગુણવત્તાવાળા હોય. જેમ કે આપણે ત્યાં સફરજનનું ઉત્પાદન કરવા બેસીએ, ગુજરાતમાં કોઈ સ્થળ એવું નથી કે જ્યાં સફરજન કે આલુ અખરોટ ઉગાડી શકાય, એને ઉછેરી શકાય. એને માટે કાશ્મીરના પહાડી વિસ્તારો કે હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારો જ વધુ અનુકૂળ છે. આપણે ત્યાં જો પ્રયોગ કરવા બેસીએ તો પ્રયોગ સદંતર નિષ્ફળ નીવડે, કારણ કે આપણે ત્યાંની જમીન સહેજ જુદા પ્રકારની છે અને આપણે ત્યાંની જમીનમાં, ગુજરાતની જમીનોમાં જે જે ઉત્પાદનો થાય છે એ ઉત્તર ભારતની જમીનોમાં શક્ય નથી, અથવા તો ઓછી ગુણવત્તાવાળા થાય. ક્ષારયુક્ત જમીનો, ભારતના જે કિનારાના રાજ્યો છે
ભારતને બહુ વિશાળ દરિયા કિનારો મળ્યો છે અને દરિયા કિનારાનો અર્થ છે કે કિનારા ઉપર દરિયાની અસર થાય. દરિયાની અસર શું થાય કે દરિયાના જે ભરતીના મોજાં જે આવે એ મોજાં કિનારા સાથે અથડાય, કિનારાને તોડતા જાય અને સાથે સાથે કિનારા ઉપર પાણી પ્રસરતા જાય. સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં આ પ્રકારની જમીન છે કે જેમાં ભરતીના પાણીની ખારાશ જમીનમાં ઘૂસી ગઈ છે. સ્થાનિક ભાષામાં એને ખારો પાટ કહે છે. બિલકુલ કિનારા ઉપર તો ખારો પાટ જ હોય, પણ તમે 200-500 ફૂટ કિનારાથી દૂર જાઓ તો ત્યાંની જમીન પણ ખારાશવાળી હોય છે. આપણે ત્યાં એક બહુ સામાન્ય અનુભવ છે કે વિરમગામ સ્થળ, ત્યાંનું એ વિસ્તારનું પાણી, પીવાનું પાણી પણ ખારાશવાળું છે. બીજી ઘણી જગ્યાએ પાણી એકદમ મીઠું હોય, ખારાશ લેશ માત્ર પણ ન હોય, પણ આ બધા વિસ્તારોમાં પીવાનું પાણી જે કહેવામાં આવે એમાં પણ સહેજ ક્ષારતા છે. એનું કારણ એ છે કે આ દરિયાની નીચેની જે પાણીની પરિસ્થિતિ છે એ સપાટીની નીચેના ખડકોમાંથી પ્રસરીને જમીનના નીચેના ભાગમાં પહોંચે છે. એટલે કિનારો ભલે 50-60-70 ફૂટ દૂર હોય કે 150-200 કિલોમીટર હોય દૂર, પરંતુ દરિયાના મોજાના ભરતીના પાણી કિનારાની ઉપર અથડાય છે. ભરતીના પાણીની નીચેનો સ્તર, જમીનના જે પોચા સ્તર છે દરિયાની સપાટીની નીચે 15 ફૂટ, 20 ફૂટ, ઇવન 50-100 ફૂટ ઊંડે સુધી પણ એ જમીનનો પ્રસરતા હોય છે અને ત્યાર પછી એ સપાટી ઉપર બહાર આવે ત્યારે એ ખારાશ લેતા આવે છે. દરિયાનો સપાટીનો ભાગ પાણી નીચેથી દરિયાની જમીનની અંદર ઘૂસીને ક્યાંક ક્ષારતા ઉપર ફેંકે છે. એટલે કિનારાથી દૂરનો ભાગ હોય તે પણ ક્ષારવાળી જમીન ફેરવાઈ જાય છે. આપણને નવાઈ લાગે કે આ દરિયા તો ઘણો દૂર છે, 2-5 માઇલ, 10-15 માઇલ દૂર છે, છતાં પણ અહીંની જમીનમાં આટલી ખારાશ કેમ? અહીંની જમીનમાંથી પાણી જે મળે છે એ જમીન એ પાણી ખારું કેમ છે? એ પાણી પીવાના વપરાશમાં લઈ શકાય નહીં. હવે જો પાણી પીવાના વપરાશમાં ન લઈ શકાય તો એનો ખેતીમાં જો ઉપયોગ કરીએ તો ખેતી માટે પણ એની પ્રતિકૂળ અસર થવાની જ છે. તો એ ખારાશવાળું પાણી, ક્ષારયુક્ત પાણી જો પીવાના વપરાશ, ગૃહ વપરાશમાં લેવામાં આવે અને સાથે સાથે ખેતીમાં પણ જો ઉપયોગમાં લેવામાં આવે તો જે ઉત્પાદન થાય એ ત્યાંની જમીનને અનુરૂપ જુદું પડે. ત્યાંના અનાજમાં પણ કદાચ સ્વાદ જુદો બદલાય. ત્યાંના શાકભાજી, ફળ, ફૂલ કે બીજું જે કંઈ ખેત ઉત્પાદન થાય એ દરેકમાં એક ક્ષારતાનો અંશ આવે છે. આ ક્ષારીય જમીનો આપણે ત્યાં ગુજરાતમાં ઘણી જગ્યાએ છે. લગભગ સમગ્ર કાંઠો ગુજરાતનો, એક દક્ષિણ ગુજરાતને બાદ કરતાં મધ્ય ગુજરાતથી માંડીને ભરૂચ, અંકલેશ્વરથી માંડીને તે આ બાજુ અહીં આપણે નકશામાં જોઈએ આટલા વિસ્તારને બાદ કરતાં સમગ્ર આ ખંભાતનો અખાત છે અને આ કચ્છનો અખાત છે. તો કચ્છનો અખાત અને ખંભાતનો અખાત, ખંભાતનો અખાત અને કચ્છનો અખાત, આ બેના કિનારે અને અરબી સાગરનો આ સમગ્ર કિનારો સંપૂર્ણપણે ક્ષારીય જમીન ધરાવે છે. અને એક ક્ષારતા માત્ર કિનારે નહીં પરંતુ જમીનના અંદરના ભાગમાં નીચેથી ઉપસી આવે છે અને પરિણામે આ કચ્છનું મોટું રણ બન્યું છે, આ કચ્છનું નાનું રણ બન્યું છે અને આ રાજસ્થાનનું આપણે થરપાકર રણ અથવા તો હિન્દીમાં એને મરુસ્થલ એવા શબ્દોનો, ગ્રેટ ડેઝર્ટ ઓફ ઇન્ડિયા એવા નામે ઓળખવામાં આવે છે. આ જે પરિસ્થિતિ છે, ક્ષારીય જમીન, એ ભારતના બીજા રાજ્યોમાં પ્રમાણમાં ઓછી છે. કારણ શું કે આ જે બધો પ્રદેશ છે ત્યાં વરસાદનું પ્રમાણ ઘણું વધારે છે. આ ગોવા કોંકણ કોસ્ટ અને આ મલબાર કિનારો 300 ઇંચથી વધુ વરસાદ મેળવતો, સૌથી વધુ વરસાદ મેળવતો ભારતનો પ્રદેશ છે. ત્યાં આ ક્ષારતાનું પ્રમાણ ઓછું થઈ જાય છે. કારણ શું? સમુદ્રની ક્ષારતા જેટલી આવે છે એટલી બાષ્પીભવનની ક્રિયા તીવ્ર નથી અને સાથે સાથે વરસાદ વધુ હોવાથી એક ક્ષારતા શોષાઈ જાય છે. એની સામે આંધ્રનો કિનારો, ઓરિસ્સાનો કિનારો અને ઓફકોર્સ મધ્યના ભાગમાં વરસાદને કારણે, અલ્પ વરસાદને કારણે અને તીવ્ર બાષ્પીભવનને કારણે ક્ષારતાનું પ્રમાણ વધતું જાય છે. જે વરસાદ પડે, થોડું ઘણું ધોવાણ કરે, બાકીનું પાણી ઉડી જાય, ક્ષાર બાકી રહી જાય અને ક્ષારતા જમીન. પરંતુ દરિયા કિનારા પાસેની આ જે પરિસ્થિતિ છે એમાં જમીનની ક્ષારતા સૌથી વધારે છે. આ ક્ષારીય જમીન એ પણ એક મહત્ત્વનો મુદ્દો એટલા માટે બની જાય છે કે એ ખેત ઉત્પાદન ઉપર સીધી અસર કરે છે.
જમીનનો બીજો એક મહત્ત્વનો વિસ્તાર અથવા પ્રકાર એ છે વન્ય જમીનો. વન્ય જમીન એવી પરિસ્થિતિ છે કે જ્યાં જંગલો જ્યાં છે, ગીચ જંગલો ખાસ કરીને, ત્યાં જમીનની અંદર વૃક્ષોના મૂળિયા ચારે બાજુ પ્રસરી જાય છે. અનેક વૃક્ષો, હજારો લાખોની સંખ્યામાં વૃક્ષો હોય. હિમાલયના જંગલો કહીએ, મધ્ય ભારતના જંગલો કહીએ, મધ્ય મહારાષ્ટ્રના જંગલો બોલીએ, વેસ્ટર્ન ઘાટ્સ એટલે કે પશ્ચિમ ઘાટ, એની ઉપર આવેલા આપણે ત્યાં ડાંગમાં આવેલા જંગલો. તો એ જંગલોમાં જમીનની જે રચના થઈ છે એ વિશિષ્ટ છે. વિશિષ્ટ એટલા માટે કે ઘણી ખરી જગ્યાએ નિત્ય લીલા જંગલો છે, કાયમી લીલા પાંદડાવાળા જ નિત્ય લીલા પર્ણી જંગલો છે. એ જંગલો વૃક્ષોની ઊંચાઈ પણ ઘણી વધારે છે. પરિણામે આવે કે વધુ પડતું ઊંચું વૃક્ષ છે એનો ઘટાડો એટલી બધી વધારે હોય કે સૂર્યના કિરણો એને ભેદીને જમીન સુધી પહોંચી શકતા નથી. વરસાદ પુષ્કળ પડે પણ એ ભેજ ત્યાંને ત્યાં ઠલવાયેલો રહે. જમીનની અંદર ભેજનું પ્રમાણ ઓછું થવાની સંભાવના ઓછી હોય. બાષ્પીભવન તીવ્ર તો નથી જ, પણ છે એ પણ ઘણું મંદ છે. આવી જગ્યાએ જે વાતાવરણ રચાય એ રોગિષ્ઠ વાતાવરણ થાય છે. જીવજંતુઓ, વનસ્પતિના મૂળિયા અને અન્ય સેન્દ્રિય દ્રવ્યોને કારણે જમીન હોય ઘણી ફળદ્રુપ, પરંતુ ગીચ જંગલોની હિસાબે આનો ઉપયોગ બહુ ઓછો થઈ શકે. એટલે આદિવાસી વિસ્તારોમાં જે આદિવાસી પ્રજા છે એનો આ ઉપયોગ ઘણો કરી શકે છે. શહેરી વિસ્તારો માટે આનો ઉપયોગ બહુ જ ઓછા વિસ્તારોમાં જંગલોને કાપી નાખીને ત્યાં કંઈક ફળઝાડના બગીચા તૈયાર કરવામાં કે એવી રીતે ઉત્પન્ન કરવામાં થાય છે. આ જે વન્ય જમીનો છે એ ઉત્તર ભારત, મધ્ય ભારત અને સમગ્ર હિમાલય ટેકરીઓ પર કાશ્મીરથી માંડીને તે છેક અરુણાચલ સુધી એ બધી જગ્યાએ વ્યાપક છે. પહાડી જમીન સાથે સંકળાયેલી આ વન્ય જમીનો છે.